હેલો ગોર્જિયસ પીપલ, વેલકમ ટુ માય ચેનલ. આઈ એમ પાયલ રાઠવા. આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સ માટે સ્પેશિયલ આલુ પરોઠા. આ આલુ પરોઠા એ ચીઝી આલુ પરોઠા છે અને આ આલુ પરોઠા એ ઓછા સમયમાં અને ઓછા મસાલા સાથે પ્રિપેર થાય છે, જે બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આપણે આદુ અને મરચાંની પહેલાં પેસ્ટ બનાવી લઈશું. હું અહીંયા ખાણીમાં બનાવી રહી છું, તમે મિક્સરનો પણ ઉપયોગ કરી શકો છો. તો અહીંયા મેં 2 મરચાં અને 1 ઇંચ આદુના ટુકડાને સરસ રીતે વાટીને પેસ્ટ બનાવી લીધી છે. હવે એને સાઈડમાં રાખી લઈશું અને એક બીજા બોલમાં આપણે ઉમેરી દઈશું બાફેલા બટેકા. તો અહીંયા બાફેલા બટેકા એ મેં રાત્રે જ બાફીને ફ્રીઝમાં મૂકી દીધા હતા, છાલ ઉતાર્યા વગર. સવારે મેં આની છાલ ઉતારીને આવી રીતે સરસ રીતે મેશ કરી લીધા છે. આની અંદર આપણે ઉમેરી દઈશું આદુ મરચાંની પેસ્ટ, મીઠું અને થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દઈશું. સાથે જ ખટાશ માટે હું અહીંયા 1 લીંબુનો રસ લઈ રહી છું. તમારી પાસે જો આમચૂર પાવડર અવેલેબલ હોય તો એ પણ તમે ઉમેરી શકો છો. તો અહીંયા હું 1 લીંબુનો રસ ઉમેરીને આને એકદમ સરસ એવી રીતે મિક્સ કરી લઈશ. આ મિક્સ થઈ ગયું છે સરસ રીતે. હવે અહીંયા મેં લોટ બાંધીને રાખ્યો હતો અને લોટ એકદમ સરસ એવો આપણે ઢીલો હોવો જોઈએ, બહુ કઠણ એવો નહીં. તો અહીં આપણે જોઈ શકીએ છીએ આવી રીતે એને આંગળીઓથી અને ગોળ આપી દઈશું અને વાટકી જેવો શેપ આપી દઈશું. અને જે આપણે બટેકાનું મિક્સર તૈયાર રાખ્યું છે એ ઉમેરી દઈશું અને ઉપરથી જેટલી તમારે પ્રેફરન્સ હોય ચીઝની એવી રીતે તમે ઉમેરી શકો છો. અહીંયા તમારે ચીઝ ન ઉમેરવું હોય તમે સ્કીપ પણ કરી શકો છો, પણ બાળકોને ચીઝ ખૂબ જ પસંદ આવતું હોય છે. તો ચીઝ થોડું સારા એવા પ્રમાણમાં ભરીને આને એકદમ સરસ એવી રીતે સીલ કરી દેવાનું છે. તો સાઈડની કિનારી આપણે ઉચકતા આવતી જઈશું અને અંદરથી મસાલો જે હોય એને થોડું દબાવતા જઈશું અને સાઈડની જે કિનારી છે એજીસ છે એને આપણે જોઈન્ટ કરી દેવાની છે. આવી રીતે જોઈન્ટ કરીને ફરીથી એક લુઓ બની જશે અને આને તરત જ વણવાનું નથી મંડવાનું, એકદમ સરસ એવી રીતે આવી રીતે લુવા જેવું બનાવી દેવાનું અને આંગળીઓની મદદથી આવી રીતે મસાલો બધી જ બાજુ સરસ એવી રીતે સ્પ્રેડ કરી દેવાનું, જેનાથી ચીઝ પણ સરસ એવી રીતે સ્પ્રેડ થઈ જાય. હવે આને આપણે લોટમાં કોરા લોટની અંદર રગદોળી દઈશું અને સરસ એવી રીતના પાતળો આલુ પરોઠા બનાવીને તૈયાર કરી દઈશું. તો અહીંયા પાતળો આલુ પરોઠા હશે તો બાળકોને ખાવાની ખૂબ જ સરસ એવી મજા આવશે, જેમાં ચીઝનો ફ્લેવર ખૂબ જ સરસ એવો આવે છે. તો અહીંયા હું એકદમ સરસ એવો પાતળો આલુ પરોઠા બનાવી રહી છું અને આને એકદમ સરસ એવી રીતે, જો તમને એવું લાગે વચ્ચે ચોટે છે તો કોરો લોટ તમે ઉમેરીને આને સરસ રીતે વણી શકો છો. અને આપણે ફૂલવવાનું નથી એટલે વાંધો નહીં. તો આ આલુ પરોઠો આપણો તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે સરસ રીતે શેકી લઈશું. એના માટે આપણે તવી ઉપર મૂકી દઈશું. એને એક સાઈડ જે પહેલી વખત મૂક્યું છે ત્યાં હલકા બ્રાઉન લેયર્સ આવે ત્યાં સુધી શેકવાનું છે. પછી પલટાવીને ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાનું છે. નીચેથી થોડા બબલ્સ થઈ જાય એની પછી આપણે ઉપર લઈ લઈશું થોડું તેલ અથવા તો ઘીનો પણ તમે ઉપયોગ કરી શકો છો. અને એક વખતે તેલ ઉમેર્યા પછી એકદમ પલટાવી દેવાનું, જેનાથી બંને બાજુ એટલા ઓછા તેલની અંદર જ, એટલે કે અડધી ચમચી તેલની અંદર જ આ સરસ રીતે શેકાઈ જાય. તો આવી રીતના શેકી લઈશું બંને બાજુ એકદમ સરસ રીતે. ફરીથી પલટાવી દઈશું અને નીચેની જે અડધી કાચી સાઈડ હતી એને આપણે એકદમ સરસ રીતે શેકી લેવાની છે. તો આ આલુ પરોઠો એકદમ સરસ એવી રીતે ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. તો આ આલુ પરોઠાની રેસીપી જો તમને સારી લાગી હોય તો પ્લીઝ રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને ચેનલે હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો અને પાસે રહેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા નવા રેસીપીના વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.